વડોદરા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે। મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। વડોદરા ખાતે જ્યાં વરસાદથી શાળામાં આજરોજ રજા જાહેર કરી દેવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રજાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે પરિપત્ર બહાર પાડી રજાની જાહેરાત કરવામાં આવી છે। મહાનગરપાલિકામાં આવતી તમામ શાળાઓમાં આજરોજ રજા જાહેર કરાઈ છે। ખૂબ જ ભારે પ્રમાણમાં વરસાદના પગલે વડોદરા જિલ્લામાં રજા જાહેર કરાઈ છે। તો વરસાદના કારણે આ રજા જાહેર કરાઈ છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર બહાર પાડી રજાની જાહેરાત કરવામાં આવી છે। વડોદરા ખાતે હાલ ખૂબ જ ભારે પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે, તો પાણી ભરાવાની સમસ્યા પણ નોંધાઈ રહી છે વડોદરા ખાતે, જેના પગલે જ વિદ્યાર્થીઓ હેરાન ન થાય તે માટે આજ રોજ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। પરિપત્ર બહાર પાડી આ જાહેરાત કરાઈ છે। વડોદરા મહાનગરપાલિકામાં આવતી તમામ શાળાઓમાં આજરોજ રજા જાહેર કરી દેવામાં આવી છે। તો વડોદરામાં ખૂબ જ ભારે વરસાદના પગલે હાલ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે અગત્યનો નિર્ણય આજ માટે લેવામાં આવ્યો છે। શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તો વડોદરા મહાનગરપાલિકામાં આવતી તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રજાની જાહેરાત કરવામાં આવી છે। પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને આ પરિપત્ર દ્વારા જ રજાની જાહેરાત કરી દેવામાં આવી છે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા। તો વડોદરાથી માહિતી મળી છે, જે આજ રોજ શાળાઓમાં રજા રહેશે। શાળાઓમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે ખૂબ જ ભારે વરસાદના પગલે, ત્યારે મહાનગરપાલિકામાં આવતી તમામ શાળાઓમાં આજ રોજ રજા રહેશે।